આપણે બનાવીશું સાંભાર। તેના માટે આપણે લીધી છે ચણાની અને તુવેરની દાળ અડધો અડધો કપ, ટમેટાં લીધા છે, સરગવો લીધું છે અને મરચાં, અને કુકરમાં 2 કપ જેટલું પાણી ઉકળવા મૂકી દીધું છે। પાણી ઉકળી જાય એટલે આપણે તેની અંદર દાળ ઓરી દઈશું। દાળ ઓરાઈ જાય, તમે જોઈ શકો છો દાળ ઓરાઈ ગઈ છે। હવે તેની અંદર આપણે નાખશું સરગવો નાખી પછી ટમેટાં, મરચાં બધું બાફામાં જ નાખી દઈશું, એટલે સરસ એવું બધું મિક્સ થઈ જાય। હવે નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી એવું આપણે મીઠું નાખ્યું છે। હવે નાખશી હળદર, 1 ચમચી એવી હળદર નાખી દીધી છે। હવે આપણે કુકરને બંધ કરી દઈશું, 3 વિસલ થશે તો આપણી દાળ બફાઈ જશે। જો ફ્રેન્ડ આપણી દાળ કેવી સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે એક બ્લેન્ડર લઈ તેને ક્રશ કરી નાખશું। બ્લેન્ડરથી આપણે દાળ બહુ સરસ એવી મસ્ત ક્રશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે કરશું વઘાર। તેના માટે એક તપેલીમાં આપણે તેલ લીધું છે 1.5 પાવડું, એની અંદર આપણે રાઈ નાખશું। રાઈ બધી ફૂટી જાય પછી આપણે તેમાં હવે નાખશી જીરું નખાઈ ગયું। હવે હળદર નાખશી, બાફવામાં નથી છતાં થોડીક એવી આમાં નાખશી। હવે તે હોમમેડ ઘરે બનાવેલો જે મસાલો છે તે નાખ્યો છે, લાલ મરચું છે, તીખા લવિંગ, બાદિયા બધું શેકી અને પછી ક્રશ કરેલો હોમમેડ જ મસાલો મેં રેડી કર્યો છે, તેની પેસ્ટ મેં એમાં એડ કરી। હવે તે સરસ એવી ઉકળશે। હવે આપણે નાખીએ એમાં 1 લીમડાની દાળ, કારણ કે વઘારમાં નાખી તો તે બળી જાય અને આ ઉપરથી નાખીએ એટલે એનો સ્વાદ સરસ એવો આવે, એટલે આપણે લીમડાની દાળ ઉપરથી નાખી છે। જો આપણી ગ્રેવી સરસ એવી તૈયાર થઈ ગઈ છે। હવે એની અંદર આપણે નાખશું બફાઈ ગયેલી દાળ। જો દાળ નાખી હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। સરસ એવું મિક્સ થઈ ગયું છે અને દાળ પણ આપણી ઉકળવા લાગી છે। હવે આપણે તેમાં નાખશું લીંબુ ખટાશ માટે। દાળમાં લીંબુ નાખી તે પણ ઉકળી ગઈ। હવે આપણે તેમાં નાખશું બાફેલો સરગવો। જો એ નાખી હવે આપણે સરસ રીતે હલાવી લેશું। આપણી દાળ રેડી થઈ ગઈ છે સાંભાર। જો સરસ એવો સાંભાર આપણો ઉકળી ગયો છે। હવે એની ઉપર આપણે ધાણા ભાજી નાખી અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણો સાંભાર રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો।